વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં હું ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના પહેલા શ્લોક પર પ્રકાશ પાડવા માંગુ છું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રારંભની અંદર પહેલા શ્લોકમાં જ મંગલાચરણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ મંગલાચરણ કરતા થકા પોતે લખી રહ્યા છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. અર્થાત હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું કે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે, તો જેના દાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળ વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનું મંગલાચરણ જે છે તેને લઈને કેટલાક સંપ્રદાયના મહાનુભાવો જે છે એ ભગવાન સ્વામિનારાયણની સન્મુખ પ્રશ્નાર્થ ઉભો કરે છે કે ભગવાન સ્વામિનારાયણે અહીં જે લખેલું છે કે જેના વક્ષસ્થળ વિશે લક્ષ્મી જે રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે, તો વૃંદાવનની અંદર લક્ષ્મીજી કેવી રીતના આવી ગયા? વૃંદાવનની અંદર તો કેવલ ને કેવલ રાધાજીનું જ પ્રાધાન્ય છે, તો ત્યાં લક્ષ્મીજી કેવી રીતના? આ પ્રમાણે એ લોકો શંકા કરે છે, તો તેનો ઉત્તર આપણે જે છે એ ભાગવતના માધ્યમથી આપીએ. કારણ કે ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજી અને સુખદેવજી મહારાજ વૃંદાવનની અંદર પણ લક્ષ્મીજીનું સમર્થન કરે છે. જેમ કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 5મા અધ્યાયના 18મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, તટ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણેર રમા ક્રીડમ ભૂનૃપ. અર્થાત કે શ્રી કૃષ્ણ ના જન્મ પછી નંદજીના વ્રજમાં બધી જ સમૃદ્ધિ રહેવા લાગી. શ્રી કૃષ્ણનો નિવાસ અને પોતાના સ્વાભાવિક ગુણોને લીધે વ્રજ લક્ષ્મીજીનું ક્રીડા સ્થળ બની ગયું. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વૃંદાવન જે છે, વ્રજ જે છે, એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લક્ષ્મીજીની ક્રીડા સ્થળી બની ગઈ. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 31મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર પણ ગોપીઓ જે છે એ ગોપી ગીતની અંદર ગાય છે, જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્તહિ. અર્થાત કે હે શ્રી કૃષ્ણ, તમારા જન્મને લીધે વ્રજનો મહિમા વૈકુંઠ આદિ લોકો કરતા પણ વધી ગયો છે અને લક્ષ્મીજી પણ આ વ્રજમાં અખંડ રહે છે. અહીં ગોપીઓ જે છે પોતાના સ્વમુખે એવું કહી રહી છે કે લક્ષ્મીજી જે છે એ વ્રજની અંદર અખંડ રહે છે. તો આના દ્વારા પણ એ સમર્થન થઈ જાય છે કે લક્ષ્મીજી વ્રજની અંદર તે વખતે પણ હતા. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના
દસમ સ્કંદના 29મા અધ્યાયના 39મા શ્લોકની અંદર પણ ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ વિલોક્ય વક્ષ શ્રિયૈ કર્મણમ ચ ભવામ દાસ્ય. અર્થાત શરણાગતોને અભયદાન કરનારી તમારી ભુજાઓને અને લક્ષ્મીજીના ક્રીડા સ્થળ જેવા તમારા વક્ષસ્થળને દેખીને અમે બધી તમારી દાસી થઈ ગઈ છીએ. અહીં પણ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળની ઉપર લક્ષ્મીજી રહેલા છે અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વ્રજની અંદર પ્રગટ થયા ત્યારે પણ એ લક્ષ્મીજી એમના વક્ષસ્થળની ઉપર હતા. એટલે વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી પણ એમની સાથે હતા એવું ગોપીઓ જે છે એ સ્પષ્ટ રૂપે કહી રહી છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 47મા અધ્યાયના 20મા શ્લોકની અંદર જે અધ્યાય ભ્રમર ગીતના નામથી ઓળખાય છે તેની અંદર પણ ગોપીઓ જે છે એ આ બાબતનું સમર્થન કરે છે. અર્થાત કે વ્રજની અંદર લક્ષ્મીજી હતા એનું સમર્થન એવો ભ્રમર ગીતની અંદર પણ કરે છે. જેમ કે ગોપીઓ જે છે એ ઉદ્ધવજીને સંભળાવતા થતા પોતે કહે છે, નયસી કથમિહાસ્માન દોસ્ત્યજદ્વન્દ્વ પાર્શ્વમ સતત મુરસી સૌમ્ય શ્રીર્વધુ શાકમાસ્તે. અર્થાત હે સૌમ્ય, પ્રિય ભ્રમર, તું અમને કૃષ્ણ પાસે શા સારું લઈ જાય છો? તેની પાસે જઈને પાછા આવવું ઘણું કઠિન છે, કારણ કે કૃષ્ણના વક્ષસ્થળ ઉપર તો તેની પ્યારી પત્ની લક્ષ્મીજી સદાય રહે જ છે ને. આ પ્રમાણે અહીં પણ ભ્રમર ગીતની અંદર પણ સ્પષ્ટ રૂપે એ બાબતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળની ઉપર લક્ષ્મીજી જે છે એ અખંડ રહ્યા છે ને એક ક્ષણ માટે એનાથી દૂર થતા નથી. એટલે વ્રજની અંદર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે પણ એ લક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળની ઉપર હતા અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી મથુરા અને દ્વારકા ગયા ત્યારે પણ એ લક્ષ્મીજી એમના વક્ષસ્થળની ઉપર હતા. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે વૃંદાવનની અંદર અર્થાત કે વ્રજની અંદર લક્ષ્મીજી નથી, તો તેણે આ બધા પ્રમાણો જે છે એ જોવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 23મા અધ્યાયના 46મા શ્લોકની અંદર પણ આ બાબતનું સમર્થન થયું છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 47મા અધ્યાયના 13મા શ્લોકની અંદર પણ આ બાબતનું સમર્થન થયું છે અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વ્રજની અંદર પણ લક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારે એમની સાથે જ હતા. એટલે જે લોકો એ પ્રમાણે વાત કરે છે કે વ્રજની અંદર લક્ષ્મીજીનું પ્રાગટ્ય નથી, લક્ષ્મીજીની કોઈ જરૂર નથી, તો એ લોકોએ આ બધા પ્રમાણો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. કેટલાક વ્યક્તિઓ એવા પણ છે કે એ લોકો એવું કહે છે કે મથુરાના શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ભિન્ન છે, વૃંદાવનના શ્રી કૃષ્ણ છે એ ભિન્ન છે, દ્વારકાના શ્રી કૃષ્ણ જે છે એ ભિન્ન છે, અને એ લોકોને ભજનારા જે છે એ લોકોને પણ ભિન્ન ભિન્ન પ્રાપ્તિ થાય છે. પરંતુ આ વાત પણ જે છે એ શાસ્ત્રને માન્ય નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર
એને માટે બહુ જ સુંદર શ્લોક લખેલા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે શિક્ષાપત્રી 109 અને 110 શ્લોકની અંદર, સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મણ્યા રમયોપેતો લક્ષ્મી નારાયણ શ્રી જ્ઞેયો અર્જુનેન યુક્તૌષો નર નારાયણા વિધ બલભદ્રાદિ યોગેન તત્તત નામોચ્યતે સચ. અર્થાત અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, અને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા, અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા, અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને ત્યારબાદ 111 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, 112 શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય ચૈછિકમ. અર્થાત એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો, અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ રાધાજીની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ, એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ દ્વારકામાં રૂક્મિણી દેવીની સાથે હોય ત્યારે લક્ષ્મી નારાયણ, અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર અથવા તો કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીની સાથે હોય ત્યારે એ નરનારાયણ કહેવાય છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ મથુરાની અંદર, ગોકુળની અંદર, વૃંદાવનની અંદર કે દ્વારકાની અંદર બલભદ્રની સાથે હોય ત્યારે એ બલભદ્રાદિક નામે ઓળખાય છે. અને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાનના સ્વરૂપની અંદર ક્યારેય પણ ભેદ જાણવો નહીં, એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ એ શ્રી કૃષ્ણ ભગવાનને ભજે છે એ લોકોને પ્રાપ્તિ તો અંતે એ ભગવાનના ધામની જ થવાની છે, કે જે ધામને શાસ્ત્રોની અંદર વૈકુંઠ કહ્યું છે, ગોલોક કહ્યું છે, અક્ષર કહ્યું છે, પરમ વ્યોમ કહ્યું છે. એક જ ધામ જે છે એને ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલું છે. અને આ બાબતનું સમર્થન જે છે એ ગર્ગાચાર્યજી ગર્ગ સંહિતાની અંદર વિશ્વજીત ખંડની અંદર 12મા અધ્યાયની અંદર 42 થી 47 શ્લોકની અંદર કરી રહ્યા છે. ગર્ગાચાર્યજી ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે કે એ જ બ્રહ્મને અર્થાત કે બ્રહ્મપદને કોઈ પરમપદ કહે છે, કોઈ વૈષ્ણવ ધામ કહે છે, કોઈ વ્યાપક વૈકુંઠ, કોઈક શાંત, કોઈ પરમ કૈવલ્ય તથા કોઈ અવિનાશી પરમધામ કહે છે. કેટલાકના મતની અંદર તે જ અક્ષરપદ છે, કોઈક એને પરાકાષ્ઠા કહે છે, કોઈ એને પ્રકૃતિથી પર ગોલોક ધામ કહે છે, અને કોઈ પુરાણ વેદતા એને વિશદ નિકુંજ કહે છે. કહેવાનું તાત્પર્ય અહીં ગર્ગાચાર્યજીનું એવું છે કે જે બ્રહ્મપદથી વેદાંતની અંદર કહેવામાં આવેલું જે ભગવત ધામ છે એને જ કેટલાક લોકો જે છે એ વૈકુંઠ તરીકે, કોઈક એને ગોલોક તરીકે, કોઈક એને શાંત તરીકે, કોઈ એને અક્ષર તરીકે કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જે છે એ ભગવત ધામને ગોલોક પણ કહે છે, વૈકુંઠ પણ કહે છે અને અક્ષર પણ કહે છે. અમારા અહીં કોઈ પણ જાતના ધામનો ભેદ બતાવેલો જ નથી. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર, એકાદશ સ્કંધની ટીકાની અંદર પણ આ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે
કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે અને એ વિભિન્ન નામથી ઓળખાય છે. છતાં પણ દુરાગ્રહને વશ થઈને કોઈ એમ કહે કે ભાઈ ચતુર્ભુજ રૂપની ઉપાસના કરનારા વ્યક્તિ જે છે એ તો વૈકુંઠ લોકની અંદર જાય છે, દ્વિભુજ શ્રી કૃષ્ણની ઉપાસના કરનારાઓ જે છે એ તો ગોલોક ધામની અંદર જાય છે. તો એ લોકોને કહેવાનું કે ભાઈ નંદ આદિક જે ગોપ જે છે એ લોકોને પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અંતકાળે પોતાના વૈકુંઠ ધામની અંદર જ લઈ ગયા છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે એ 18,000 શ્લોકની અંદરથી એક પણ શ્લોકની અંદર ગોલોકનું વર્ણન આવતું નથી. હા, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર અક્ષરનું વર્ણન આવે છે. પરંતુ કોઈ પણ શ્લોકની અંદર તમે જોજો ગોલોકની વાત કરવામાં આવી જ નથી, અક્ષરની વાત કરવામાં આવેલી છે. અને વૈકુંઠની વાત પણ જે છે એ કરવામાં આવેલી છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર દ્વિતીય સ્કંધના 7મા અધ્યાયના 31મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે. સુખદેવજી મહારાજ જે છે એ પોતે કહી રહ્યા છે કે એ ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાવાને અજગરના ભયમાંથી અને વરુણના પાસમાંથી છોડાવશે. મય દાનવનો પુત્ર વ્યોમાસુર જ્યારે ગોપ બાળકને પહાડની ગુફાઓમાં પૂરી દેશે ત્યારે તેઓ તેમને પણ ત્યાંથી બચાવી લાવશે. ગોકુળના લોકોને કે જેઓ આખો દિવસ તો કામ ધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે અત્યંત થાકીને સૂઈ જાય છે, તેમને તેઓ સાધનાહીન હોવા છતાંય પોતાના વૈકુંઠ ધામની અંદર લઈ જશે. અહીં મૂળની અંદર વૈકુંઠ શબ્દનો પ્રયોગ થયો છે. નંદમ ચ મોક્ષ્યતિ ભવાદ વરુણસ્ય પાસાદ ગોપાન બિલેષુ પિહિતાન મયસૂનુનાશ્ચ અહન્યાપૃતમ નિશિસયા નમતિ શ્રમેણ લોકમ વિકુંઠમુપનેષ્યતિ ગોકુલમ સ્મ. અહીં સ્પષ્ટ રૂપે વિકુંઠ શબ્દ લખેલો છે. લોકમ વિકુંઠમુપનેષ્યતિ ગોકુલમ સ્મ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે વૈકુંઠ શબ્દનો પ્રયોગ થયેલો છે. હવે કોઈ એમ કહે કે ભાઈ દ્વારકાવાસીઓ જે છે જે ચતુર્ભુજ રૂપની ઉપાસના કરતા હતા તે લોકો વૈકુંઠમાં ગયા અને વ્રજના લોકો જે છે એ દ્વિભુજ રૂપની ઉપાસના કરતા હતા તે લોકો બધા ગોલોક ધામની અંદર ગયા. તો અહીંયા ભાગવતની અંદર તો જુઓ ભક્તો આ પ્રમાણે લખેલું છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયના 31મા શ્લોકની અંદર આ વાત લખેલી. હું પુનઃ પાછું બોલી જાઉં છું. નંદમ ચ મોક્ષ્યતિ ભવાદ વરુણસ્ય પાસાદ ગોપાન બિલેષુ પિહિતાન મયસૂનુનાશ્ચ અહન્યાપૃતમ નિશિસયા નમતિ શ્રમેણ લોકમ વિકુંઠમુપનેષ્યતિ ગોકુલમ સ્મ. અહીં સ્પષ્ટ રૂપે વૈકુંઠ શબ્દનો પ્રયોગ થયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો કોઈક વ્યક્તિ તર્ક કરતો હોય તો એને કહેવાનું કે નંદના જે વ્રજના લોકો હતા એ બધા પણ વૈકુંઠ ધામની અંદર જ ગયા છે. કે જે વૈકુંઠ ધામને ગર્ગાચાર્યજી ગર્ગ સંહિતાની અંદર
વિશ્વજીત ખંડના 12મા અધ્યાયની અંદર વૈકુંઠ તરીકે, પરમપદ તરીકે, અક્ષર તરીકે, બ્રહ્મપદ તરીકે સંબોધે છે. એક જ ધામને ગર્ગાચાર્યજીએ ભિન્ન ભિન્ન નામથી સંબોધેલું છે. એટલે જે દાર્શનિકકારો, જે મતપંથીઓ એવી વિચારસરણી ધરાવે છે કે દ્વારકાવાસીઓને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ, કારણ કે એ લોકો ચતુર્ભુજ રૂપની ઉપાસના કરે છે, અને વ્રજના લોકોને ગોલોક ધામની પ્રાપ્તિ થઈ, તો એ લોકોને આ બધા શ્લોકો જે છે એ ધ્યાનથી વાંચવા જરૂરી છે. શ્રીમદ ભાગવતનું પ્રમાણ છે અને ગર્ગ સંહિતાનું પણ પ્રમાણ આપણી સન્મુખ ઉપસ્થિત છે. અને શ્રીમદ ભાગવત જે છે એ પ્રમાણોની અંદર સર્વોત્તમ પ્રમાણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે એ શ્રીમદ ભાગવતને સર્વોત્તમ પ્રમાણ તરીકે સ્વીકારે છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ બાબતનું સમર્થન કરેલું છે. અને રઘુવીરજી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણના પુત્ર હતા, તેમણે શિક્ષાપત્રીની ટીકા એટલે કે ભાષ્યની અંદર આ બાબતનું સમર્થન કરેલું છે કે આમ જોવા જાય તો વેદ જે છે એ પ્રમાણોની અંદર પરમ પ્રમાણ છે, પરંતુ ભાગવત શા માટે પરમ પ્રમાણ છે તેનો ખુલાસો આદિ આચાર્યએ અમારા કરેલો છે કે ભાઈ વેદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જે ગુણો જે છે એ ગુણોનું પ્રાગટ્ય બતાવેલું નથી. એ બધા ગુણો ભગવાનની અંદર હોવા છતાં પણ એ સુષુપ્તિ અવસ્થાની અંદર છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના એ બધા જ ગુણોનું પ્રાગટ્ય જે છે એ ભાગવતની અંદર જોવા મળે છે. કારુણ્ય, સૌશીલ્ય, ઔદાર્ય, જ્ઞાન, બલ, વીર્ય, ઈશ્વરી શક્તિ, તેજ, આ બધા જ ગુણો જે છે એ ભાગવતની અંદર પ્રગટ થયેલા જોવા મળે છે. એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જે છે એ ભાગવતને પરમ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે. આ વાત ભાષ્યની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે તમે કોઈ પણ રૂપની ઉપાસના કરતા હો, ચતુર્ભુજ રૂપની, દ્વિભુજ રૂપની, અષ્ટભુજ રૂપની, સહસ્ત્રભુજ રૂપની, તમને પ્રાપ્તિ કેવલ ને કેવલ ભગવાનના ધામની જ થવાની છે. જે ભગવાનના ધામને ગર્ગાચાર્યજી ગોલોક તરીકે કહે છે, વૈકુંઠ તરીકે કહે છે, અક્ષર તરીકે કહે છે, પરમ પદ તરીકે કહે છે, પરમ વ્યોમ તરીકે કહે છે. માટે ભક્તો, એવા મતપંથીઓ જે સમજણ ધરાવે છે કે દ્વારકાવાસીની ઉપાસના કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય, વ્રજના ઠાકોરની ઉપાસના કરવાથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય, એ લોકોની સમજણને ગર્ગાચાર્યજી જે છે એ અમાન્ય કરે છે. ભગવાન સ્વામિનારાયણ હરિવાક્ય સુધા સિંધુની અંદર 218મા તરંગની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો ભગવાનના સ્વરૂપની અંદર ભેદભાવ રાખે છે એ લોકોની સમજણ જે છે એ અશાસ્ત્રીય છે. ભગવાનના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એક જ વ્યક્તિ જે છે એ જ્યારે પોતાની ભાર્યાની સાથે જોડાય ત્યારે એનો સ્વામી કહેવાય, એનો ભર્તા કહેવાશે. પોતાના બાળકોની સાથે જ્યારે જોડાય ત્યારે એનો પિતા કહેવાશે, જનક કહેવાશે. એ જ વ્યક્તિ પોતાના ભત્રીજાઓની સાથે જોડાય ત્યારે એના પિતૃતવ્ય એટલે કે કાકા કહેવાશે. એ જ વ્યક્તિ પોતાના ભાણેજોની સાથે જોડાય છે, દોહિત્રોની સાથે જોડાય છે ત્યારે એના માતુલ અર્થાત કે મામા તરીકે સંબોધાય છે. વ્યક્તિ એક જ છે, પરંતુ કેવલ સ્થાનકને લઈને અને સંબંધીઓને લઈને એ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. વ્યક્તિની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી.
તે જ પ્રમાણે પરમાત્માનું છે. પરમાત્મા પણ ઇન્દ્રપ્રસ્થની અંદર અને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીની સાથે હોય છે ત્યારે એ નરનારાયણ દેવ તરીકે કહેવાય. શ્રી કૃષ્ણની અંદર કોઈ ભેદ નથી. એ જ શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની અંદર રાધાજીની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય છે. એ જ શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકાની અંદર અને કુંદનપુરની અંદર રૂકમિણીની સાથે જ્યારે જોડાય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન વ્રજની અંદર, દ્વારકાની અંદર, મથુરાની અંદર જ્યારે બલભદ્રની સાથે જોડાય છે ત્યારે એ બલભદ્ર વીર કહેવાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જે છે એ તો એકનું એક જ છે. ખાલી સ્થાન અને સેવકને લઈને એ ભગવાનની મૂર્તિની અંદર ભેદ છે, વસ્તુતા એ ભેદ નથી. અને જે લોકોએ એની ઉપાસના કરી, ચાહે ચતુર્ભુજ રૂપની લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કરી, કે રાધા કૃષ્ણની ઉપાસના કરી, કે બલભદ્ર વીરની ઉપાસના કરી, કે નરનારાયણ દેવની ઉપાસના કરી, તો એ લોકો અંતે એ જ પરમ પદની અંદર જાય છે કે જે પરમ પદને વૈકુંઠ, ગોલોક અને અક્ષર કહેવામાં આવે છે. અને આ બાબતનું સમર્થન પણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર તથા એમના શિષ્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી નામના ગ્રંથની અંદર 159મા પ્રકરણની અંદર તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની કૃષ્ણ અભિપ્રાય બોધની ટીકાની અંદર કરેલું છે. માટે ભગવાન સ્વામિનારાયણે જે કહ્યું છે એની અંદર કોઈ પણ જાતનો સંશય કરવાનો અવકાશ રહેતો જ નથી. ને આ બધી જ બાબતોનો ખુલાસો ટીકા ભાષ્યની અંદર વિસ્તારથી કરવામાં આવેલો છે. એટલે જે સંપ્રદાયના વિદ્વાનોએ આ બાબતની અંદર કોઈ સંશય હોય તો સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે ટીકા ભાષ્ય શિક્ષાપત્રીના એ જોઈ લેવા. એની અંદર આ બધી જ બાબતનો શાસ્ત્રો પ્રમાણે ખુલાસો કરવામાં આવેલો છે. પરંતુ કોઈ અપમાન્યતાથી એનો ખુલાસો કરવામાં આવેલો નથી. શાસ્ત્ર પ્રમાણે એનો ખુલાસો થયો છે. માટે ભક્તો, કોઈ પણ સ્વરૂપની તમે ઉપાસના કરો, અંતે તમને પ્રાપ્તિ જે છે એ કેવલ પરબ્રહ્મ પરમાત્માની જ થવાની છે. કે જે પરબ્રહ્મ પરમાત્માને કોઈ કૃષ્ણ કહે છે, કોઈ એને રામ કહે છે, કોઈ એને નરનારાયણ દેવ કહે છે, કોઈ લક્ષ્મીનારાયણ કહે છે, ને અમે એને સ્વામિનારાયણ કહીએ છીએ. માટે ભક્તો, ક્યારેય પણ ભગવાનના સ્વરૂપની અંદર ભેદ જાણતા જ નહીં. ભગવાન સ્વામિનારાયણ આ બાબતની અંદર શિક્ષાપત્રીમાં બધું જ કહી ચૂકેલા છે.